આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો રાજકીય સંઘર્ષ હવે વધુ તેજ બનતો જોવા મળી રહ્યો છે. ચૂંટણી નજીક આવતા નેતાઓ વચ્ચેના આક્ષેપો પ્રત્યાક્ષેપો પણ વધતા જઈ રહ્યા છે. ત્યારે હવે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયેલા કરસનદાસ ભાદરકાએ પોતાના જ પૂર્વ પક્ષ પર તીખા પ્રહાર કર્યા છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને નિશાન બનાવ્યા છે, જેના કારણે ગુજરાતની રાજનીતિમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. તો શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. કરસન ભાદરકાએ પોતાના નિવેદનમાં ઈસુદાન ગઢવી પર સીધો હુમલો કરતા કહ્યું કે તેઓ લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે કૂવામાં પાણી નથી છતાં મોટર ભરીને બતાવીને પાણી હોવાનું નાટક કરવામાં આવી રહ્યું છે. આ રીતે ગુજરાતીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભાદરકાએ વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટીમાં ઉમેદવારો મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે અને ઉમેદવારોના ફાંફા પડી રહ્યા છે. તેમણે ઈસુદાન ગઢવીના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે સારા માણસને લાવવા માટે પગે લાગવું પડે તો લાગવું પડે જેવા નિવેદનો આપીને લોકો સામે ખોટી છબી ઊભી કરવામાં આવી રહી છે. આ સાથે ભાદરકાએ આ મુદ્દાને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે રાજકારણમાં સત્ય અને વાસ્તવિકતા સ્વીકારવી જરૂરી છે અને પોતાની પાર્ટીના સ્વાર્થ માટે જનતાની આંખમાં ધૂળ નાખવી ન જોઈએ. તેમણે આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના મત તોડવા માટે કાર્ય કરી રહી છે અને ભાજપ તરફથી મળતા દંડુડી જેટલા પાણી પણ રાજકારણ કરી રહી છે. આ પ્રકારના નિવેદનો દ્વારા તેમણે આમ આદમી પાર્ટીની રાજનીતિ પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. કૂવામાં પાણી નથી, મોટર ભરેલી છે, ધોરીઓ ખાલી છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી મોટો પાવડો લઈને પાણી વારવાનું નાટક કરે છે, ગુજરાતીઓને ઉલ્લુ બનાવવાનું કામ કરે છે. મારે વાત કરવી છે એમના સ્ટેટમેન્ટ કે હા એ એઆઈ નથી, હું જ બોલ્યો તો કે સારા માણસને લાવવા માટે પગે લાગવું પડે તો પગે લાગો. આવું ન હોય. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે સંતાન સારું હોય ને તો માંગા સામેથી આવે. 50 જણાને કયો, 50 જણાને ભલામણ કરો, પણ પરજા જો વંઠેલી હોય તો સગપણ ન થાય. એ વાંઢું વાંઢું જ રહે. એટલે ઈસુદાનભાઈ સ્વીકારી લેવું જોઈએ કે ઉમેદવાર મળવામાં ફાંફા છે, ઉમેદવારો મળતા નથી એવું સ્વીકારી લેવું જોઈએ. અને ધાર્મિક અને આધ્યાત્મિક હોઈએ તો સત્યના રાહે ચલાય, વાસ્તવિકતા સ્વીકારાય. પોતાની પાર્ટીના સ્વાર્થ માટે, પોતાની પાર્ટીના દાગોને ઢાંકવા માટે ગુજરાતની જનતાની આંખમાં આવા સ્ટેટમેન્ટ આપીને ધૂળ નાખવાના ધંધા આધ્યાત્મિક રીતે ન કરવા જોઈએ. પાપથી ડરવું જોઈએ. હા, પાણી તો નથી. બીજેપી દ્વારા તમને એક દંડુડી જેટલું પાણી મળે છે એ અમને ખબર છે. એમાં રીંગણા પકવો અને જીવીએ છીએ એવો અહેસાસ કરો, કારણ કે બીજેપી તરફથી રીંગણા પાકે એટલું દંડુડી જેટલું જ પાણી તમને મળશે અને એ પણ ત્યાં સુધી કે જ્યાં સુધી તમે કોંગ્રેસના મત તોડી શકશો. આ બધું હવે ખુલ્લું થઈ ગયું છે. એટલે લોકશાહીને પ્રેમ કરો, ગુજરાતીઓને, ખેડૂતોને સાચો પ્રેમ કરો. પાર્ટીના પ્રેમમાં એટલા ના ડૂબી જાઓ, પોતાની પાર્ટીના પ્રેમમાં એટલા ના ડૂબી જાઓ કે ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓનું અહિત થઈ જાય, આધ્યાત્મિકતાનું અહિત થઈ જાય. પાપથી ડરવાની જરૂર છે અને વાસ્તવિકતા સ્વીકારવાની જરૂર છે કે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે અને ઉમેદવારોના પણ ફાંફા છે. આ સ્વીકારશો તો વધુ રૂડા લાગશો. એકંદરે એમ જોવામાં આવે તો કરસન ભાદરકાના નિવેદનથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને હવે નજર એ પર રહેશે કે આમ આદમી પાર્ટી તરફથી આ આક્ષેપોના શું જવાબ આવે છે અને આ મુદ્દો ચૂંટણીના માહોલમાં કેટલો પ્રભાવ પાડે છે. શું આ આક્ષેપો મતદારોને પ્રભાવિત કરશે કે પછી આ માત્ર રાજકીય ટકરાવ પૂરતા જ સીમિત રહેશે? આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.